ગુજરાતમાં ફરી એકવાર ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 29 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ સમર્થન આપ્યું છે. હવામાન વિભાગની આગાહી. હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, નવસારી, સુરત અને તાપી માટે ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદની આગાહી કરતાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં પણ છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડી શકે છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી. અંબાલાલ પટેલે સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને કારણે ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો દોર શરૂ થશે. મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે. 6થી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતા છે. હાલની પરિસ્થિતિ અને અસરગ્રસ્ત વિસ્તારો. 28 જુલાઈ, સોમવારે બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. રવિવારે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, મહીસાગર અને ખેડા જિલ્લામાં ભારે વરસાદ થયો હતો, જેના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. ખેડા જિલ્લામાં ભારે વરસાદને કારણે 28 જુલાઈ, સોમવારના રોજ તમામ શાળાઓ અને આંગણવાડીઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. નડિયાદ, મહેમદાવાદ, બાવળા, વિસનગર અને સિદ્ધપુર જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર અને સામાન્ય જનજીવનને અસર થઈ હતી. મહેસાણા નજીક એક કોઝવેમાં કાર તણાઈ જવાનો બનાવ પણ બન્યો હતો, પરંતુ કારમાં સવાર લોકોને બચાવી લેવાયા હતા. હવામાન સંબંધિત સિસ્ટમ. હાલમાં ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં એક લો પ્રેશર એરિયા અને સાયક્લોનિક સર્ક્યુલેશનની રચના થઈ છે. આ ઉપરાંત ગુજરાતથી ઉત્તર કેરળ સુધી એક ઓફશોર ટ્રફ પણ સક્રિય છે, જે વરસાદ માટે કારણભૂત છે.